સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ મહદઅંશે કાબૂમાં આવી છે। હાલ કુલિંગની પ્રક્રિયા ચાલી રહી છે। ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં 25 ફેબ્રુઆરીએ આગની ઘટના બની હતી, જે બાદ ગતરોજ સવારે 7 વાગ્યાના અરસામાં ફરી ભીષણ આગ લાગી હતી। ફાયર ફાઇટર દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। વિકરાળ આગમાં 450 દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે અને વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। પ્રાથમિક તબક્કામાં વાયરિંગમાં શોર્ટ સર્કિટ અથવા ખરાબીના કારણે આગ લાગી હોવાની શક્યતા છે। પણ છાપરાઓ જે આગળ બંધ હોવાના કારણે પાણી બી અંદર સુધી પહોંચાડવું બહુ તકલીફ પડી રહી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ આગનો જે ભયાનક સ્વરૂપ હતો તો એને કંટ્રોલમાં લાવવું એ બહુ તકલીફ પડી રહી છે। પરંતુ હમણાં 2 કલાકથી એ આગને થોડું ઘણું કંટ્રોલમાં આવી છે એવું પ્રાથમિક માહિતીમાં આપ્યું છે। એક બિલ્ડિંગથી બીજા બિલ્ડિંગ સુધી આગ ન પ્રસરે એના માટેનું ફાયર તંત્ર કામગીરી કરી રહ્યું છે। પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર તમામ ત્યાં સ્થળ ઉપર હમણાં પણ ત્યાં જ હતા અને એના બેસ્ટ વધારા નવી ટેકનોલોજીથી જે કંઈ કરવાનું થાય એ પ્રમાણે આગ બુઝાવવાનો સરકારના અને એસએમસીનો પ્રયાસ શરૂ છે। અત્યારે મહદઅંશે આગ કાબૂમાં આવી ગઈ છે। 5 ટીમ અત્યારે બીજા, ત્રીજા, ચોથા માળે કુલિંગની કામગીરી માટે કાર્યરત છે। 50 જેટલી ફાયરની ગાડી લાગી હતી, 200 જેટલો સ્ટાફ હતો। પ્રાઇવેટ કંપનીની વાત કરું તો અદાણી, રિલાયન્સ, એમએનએસ, ક્રિપ્કો તેની પણ ફાયરની ટીમ તૈનાત હતી।